અમદાવાદમાં એસજી હાઈવે પર વધુ એક વખત ટ્રાફિક જામ સર્જાયો છે। અહીંના પખવાડ અંડરપાસ પાસેથી પાલડિયમ મોલ સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અનેક વખત આ પ્રકારની સમસ્યા થતી હોવા છતાં કોઈ નિકાલ હજુ સુધી લાવવામાં નથી આવ્યો। હાઈકોર્ટે અનેક વખત હાઈવે પર પોલીસની કામગીરી મામલે સવાલ ઉઠાવ્યા છે, અનેક ટકોર કરી છે, પણ ઓફિસ અને પોતાના કામે જતા લોકો વારંવાર મુશ્કેલીનો સામનો કરતા અહીં જોવા મળી રહ્યા છે। તો ટ્રાફિક જામના દ્રશ્યો આપ જુઓ। ઓફિસ ટાઈમ ઉપર ખાસ કરીને લોકો અહીં જ્યારે નીકળે છે ત્યારે તેમને ટ્રાફિકનો સામનો કરવો પડે છે અને પોતાના ગંતવ્ય સ્થાન ઉપર તેમને આખરે મોડે પહોંચવાનો વારો આવે છે। પરંતુ આ સમસ્યાનો હલ શું હોઈ શકે તેને લઈને અત્યાર સુધીમાં કોઈ જ નક્કર કામગીરી નથી થઈ। જો થઈ હોત તો વારંવાર આ પ્રકારના ટ્રાફિક જામના કિસ્સા સામે ન આવ્યા હોત। હાઈકોર્ટે જોકે અનેક વખત આ મામલે ટકોર કરી છે, પરંતુ તેનું કોઈ નિરાકરણ આજ સુધી નથી આવ્યું તે સ્પષ્ટ થઈ રહ્યું છે। એસજી હાઈવે પર 6 લેન હોવા છતાં પણ અહીં વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આજે પકવાડ પાસથી લઈને પાલડિયમ મોલ સુધીનો જે રસ્તો છે તે જાણે બ્લોક થઈ ગયા હોય તેમ હેવી ટ્રાફિક અહીં જોવા મળી રહ્યો છે અને અહીં વાહન ચાલકોને નીકળવામાં પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને આવું પહેલી વાર નહીં અનેક વખત થઈ રહ્યું છે। આજે ફરી એક વખત ટ્રાફિક જામ જોવા મળ્યો। વધુ વિગતે વાત કરવા જોવા મળી રહ્યા છે અહીં ટીવી9 સંવાદદાતા રોનક વર્મા। રોનક, આખરે ટ્રાફિક જામ વારંવાર સર્જાવા પાછળનું કારણ શું છે? આજની પરિસ્થિતિ શું છે અને કેમ કોઈ નિરાકરણ લાવવા માટેના પ્રયત્નો નથી દેખાઈ રહ્યા? રોનક જી બિલકુલથી લોકોની સરળતા માટે એસજી હાઈવે જે અમદાવાદ અને ગાંધીનગરને કનેક્ટ કરે છે તેમને સરળતા મળી રહે તે માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાનું સપનું સરકારે જોયું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓની બેદરકારીને કારણે હવે આ જ એસજી હાઈવે છે તે લોકો માટે માથાના દુખાવા સમાન બની રહ્યું છે। અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવતા રહે છે, તેવામાં આજે વધુ એક વખત ઓફિસ ટાઈમના જે સમય છે તે દરમિયાન ટ્રાફિક જામના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। સ્ક્રીન ઉપર જે પ્રકારે જોઈ રહ્યા છો, જે પકવાડ છે ત્યાંથી લઈને પેલેડિયમ મોલ સુધી એટલે કે કહી શકાય 1.5 થી 2 કિલોમીટરનો જે એરિયા છે ત્યાં આગળ અત્યારે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે। ગુજરાત હાઈકોર્ટે પણ અવારનવાર ટકોર કરી છે કે હાઈવે પર જે પ્રકારે ફોલ્ટી ડિઝાઇન સહિતની જે બાબતો છે અધિકારીઓ છે, પોલીસ અધિકારીઓની ક્યાંક વારંવાર ટકોર છે તે કરતા રહે છે, પરંતુ જે બેદરકારીઓ સામે આવતી રહે છે ત્યારે નાની નાની બેદરકારીઓના કારણે અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે। આજે પણ કંઈક આ જ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે, ત્યારે થોડા સમય પહેલા પણ જે પ્રકારે અકસ્માતો સામે આવ્યા હતા તેને લઈને પણ અનેક વખત ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી। હવે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આટલી ટકોર છતાં પણ જે સમસ્યાનું સમાધાન નથી આવતું, ત્યારે આ પ્રકારની સમસ્યાનું નિરાકરણ કેવી રીતે લાવવું તે સૌનો જે વિચારવાનો વિષય છે અને તે જ મામલે જે હવે અધિકારીઓ છે તે કોઈ કડક નિર્ણય લે તેવી પણ શક્યતાઓ જોવા રહી છે, કેમ કે ગુજરાત હાઈકોર્ટે પણ આ સમગ્ર મામલે ખુલાસો માંગ્યો છે, ત્યારે આજે પણ આ જ પ્રકારે જે ટ્રાફિક જામના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। આભાર રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આ પ્રકારની સમસ્યા વારંવાર આવી રહી છે છતાં પણ નિરાકરણ કેમ નહીં તે સવાલ ચોક્કસ ઉઠી રહ્યો છે।